નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલ ખેડૂત યોજનામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જાણીશું ખેડૂત યોજના વિશે પૂરી જાણકારી મેળવીશું। ખેડૂત યોજના અંગેની માહિતી। ગુજરાત સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમાં તેમણે નાણાકીય સહાય અને અન્ય સહાયતા આપવામાં આવે છે। આ યોજનાઓમાં નીચે મુજબની યોજનાઓનો સમાવેશ થાય છે। ખેડૂત સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ6,000ની સહાય આપવામાં આવે છે। યોજના નંબર 2, ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। યોજના નંબર 3, સૌર ઉર્જા પંપ યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને સૌર ઉર્જા પંપ સ્થાપન માટે 60% સુધીની સહાય આપવામાં આવે છે। યોજના નંબર 4, પશુધન વીમા સહાય યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને પશુધન વીમા માટે સહાય આપવામાં આવે છે। યોજના નંબર 5, ઘાસચારા બિયારણ મિની કીટ યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને ઘાસચારા બિયારણ મિની કીટ વિતરણની સહાય આપવામાં આવે છે। આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે। જરૂરી દસ્તાવેજોમાં નીચેનો સમાવેશ થાય છે: આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો 7, 12 અને 8/12, પશુઓના બિલ, પશુધન યોજનાઓ માટે પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર। વધુ માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો। શું તમે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માંગો છો, અથવા શું તમે ખેડૂતો માટે અન્ય યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવા માંગો છો? તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દો।